હેલો ગુડ મોર્નિંગ એવરીવન. ઘણા વિદ્યાર્થીઓ જે નીટની તૈયારી કરે છે, એટલે કે મેડિકલની તૈયારી કરે છે કે પેરામેડિકલની તૈયારી કરે છે, એ લોકોને અમુક વસ્તુની ડિફરન્સ નથી ખબર હોતી. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક મસ્ત ટોપિક હું લઈને આવ્યો છું જેનું નામ છે મેડિસિન વર્સિસ વેક્સિન. હવે ઘણા સ્ટુડન્ટ્સ એવું જ માને છે કે મેડિસિન અને વેક્સિન એક જ વસ્તુ છે, એમાં કોઈ ડિફરન્સ નથી. પણ એકચ્યુઅલીમાં એવું નથી. મેડિસિન અને વેક્સિનમાં બહુ મોટો ડિફરન્સ છે. હવે એ સમજવા માટે આપણે એક વસ્તુ જોઈએ. જરા ધ્યાનથી સાંભળજો. હમણાં જ આપણે રિસેન્ટમાં એક વાયરસ આવ્યો હતો, COVID-19, એટલે કે કોરોના વાયરસ આવ્યો હતો, બરાબર. એનું આપણે એક એક્ઝામ્પલ લઈએ. હવે માની લો કે આ તમે છો, બરાબર. આ તમે છો અને આ તમારો દોસ્ત છે. આ તમારો કોઈ એક દોસ્ત છે, એટલે આ માની લો ચિંટુ છે અને આ છે બિન્ટુ. આ બંને દોસ્તની આપણે વાત કરીએ છીએ. હવે ચિંટુને કોરોના વાયરસ થયો, મતલબ કે કોરોના વાયરસ એટલે કે COVID-19 ચિંટુના શરીરની અંદર ગયો. તો હવે આ COVID-19 શું કરશે? આ ચિંટુના શરીરને અસર પહોંચાડશે, કંઈક ને કંઈક શરીરની અંદર બગાડવાનો ટ્રાય કરશે. હવે માની લો આને COVID-19 એટલે કે કોરોના વાયરસ આની અંદર જતો રહ્યો, તો આને અસર પહોંચાડશે. તો આનો મતલબ કોરોના વાયરસ આની અંદર થઈ ગયો, કોરોનાનો ચેપ લાગી ગયો. હવે આ જ્યારે આ કોરોનાને મટાડવા માટે જે ટેબ્લેટ લેશે, એટલે કે દવા લેશે. શું લેશે? દવા. બસ આ દવાને જ શું કહેવાય? મેડિસિન કહેવાય. એટલે કે જ્યારે રોગ થાય એના પછી તમે જે સારવાર લો, જ્યારે રોગ થાય એના પછી તમે જે સારવાર લો એને મેડિસિન કહેવાય. એને શું કહેવામાં આવે છે? મેડિસિન કહેવામાં આવે. તો વેક્સિનનો મતલબ શું? યાદ રાખજો, રોગ થાય એના પછી જે લઈએ એને મેડિસિન કહેવાય. ને રોગ થાય એના પહેલેથી જ આપણે જો લઈ લઈએ, મતલબ આપણને ખબર છે કે ભાઈ માર્કેટમાં COVID-19 ફરી રહ્યો છે, કોરોના વાયરસ ફરી રહ્યો છે, તો એ કોરોના વાયરસ આપણા શરીરમાં ના થાય તો આપણે પહેલેથી જ એની સાવચેતી રાખી લઈએ, એટલે કે પહેલેથી જ આપણે એનું ઇન્જેક્શન લઈ લઈએ, તો એ વસ્તુને શું કહેવાય? વેક્સિન કહેવાય. એટલે કે આ ચિંટુએ પહેલેથી વેક્સિન નથી લીધી તો એને કોરોના વાયરસ થઈ ગયો, અને કોરોના વાયરસ થઈ ગયા પછી એને જે સારવાર લીધી, દવાઓ લીધી, એને મેડિસિન કહેવાય. પણ હવે એ જ જગ્યાએ અહીંયા બિન્ટુની વાત કરીએ તો બિન્ટુએ શું કર્યું કે પહેલેથી વેક્સિન લઈ લીધી. હવે વેક્સિન લઈ લીધી તો થયું શું? તો બિન્ટુને આ કોરોના વાયરસ થશે નહીં. પણ કેમ? એ જ મોટો પ્રશ્ન છે. એ જ આપણે કોન્સેપ્ટ સમજવાનો છે વેક્સિનનો. જરા ધ્યાનથી સાંભળજો. આપણા શરીરની અંદર તમને મને બધાને ખબર છે કે આપણી જોડે બ્લડ હોય. હવે આ બ્લડની અંદર 3 પ્રકારના કોષ હોય. હું અહીંયા ડિટેલમાં નથી લખતો, તમને મોટું સમજાવું છું કે જેથી ખબર પડે. 3 પ્રકારના કોષમાં એક છે RBC, એક છે WBC અને એક હોય આપણું પ્લેટલેટ્સ. ઓકે, હવે આપણે વાત કરવાની છે WBCની. માની લો કે અહીંયા મેં WBC ડ્રો કરી નાખ્યા. આ WBC છે આપણા રોગ પ્રતિકાર તંત્ર માટે હોય. શેના માટે હોય? રોગ પ્રતિકાર તંત્ર માટે હોય. એટલે કે આપણને ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે. હવે એનાથી થાય શું કે આ જે WBC છે, બરાબર, અહીંયા આગળથી જે COVID-19 આ બિન્ટુના શરીરમાં આવવાનો હતો એના પહેલાં જ સાયન્ટિસ્ટ લોકોએ શું કર્યું? આ COVID-19ને ઇનએક્ટિવ કરી નાખ્યો એમની લેબોરેટરીમાં. ઇનએક્ટિવ એટલે કે નિષ્ક્રિય કરી નાખ્યો. કેવો કરી નાખ્યો? નિષ્ક્રિય. એટલે હવે જો આ COVID-19 કોકના શરીરમાં જશે, જેમ કે બિન્ટુના શરીરમાં નાખીએ, તો આ જે COVID-19 છે એ બિન્ટુને અસર પહોંચાડશે નહીં. એનું કારણ શું? આપણે પહેલાં એને શું કરી નાખ્યો? નિષ્ક્રિય કરી નાખ્યો. હવે યાદ રાખજો, આને નિષ્ક્રિય કરી નાખ્યો એટલે આને અસર પહોંચાડશે નહીં. તો એ કેમ? હવે અસર નહીં પહોંચાડે તો આપણા શરીરમાં નાખ્યો તો શરીરમાં ફેરફાર શું થશે? તો શરીરમાં એવો ફેરફાર થશે કે અહીંયા જે આપણા WBC હતા એ WBC આ નિષ્ક્રિય COVID-19ને એટલે કે કોરોનાને ઓળખશે. એને એવું લાગશે કે ભાઈ આ વસ્તુ પહેલી વખત આપણા શરીરમાં આવી છે, આ આપણા માટે કંઈક નવી વસ્તુ છે, એ આપણા શરીરની વસ્તુ નથી, તો આપણે આની સામે લડવાનું છે. હવે સિમ્પલ વસ્તુ છે, આ નિષ્ક્રિય છે, બરાબર, આ લડી શકશે નહીં. તો ઓબ્વિયસલી આપણી સેના ભારે છે, એમની સેના હલકી છે, તો આપણી ભારે સેના આની પર ચડી બેસશે. એટલે કે આપણું શરીર શું કરશે? આ નિષ્ક્રિય કોરોના છે એની સામે એન્ટીબોડી બનાવી દેશે. શું બનાવી દેશે? એન્ટીબોડી બનાવી દેશે. હવે એન્ટીબોડી બની ગયું એટલે કે જ્યારે હવે ફરીથી આ કોરોના વાયરસ આવશે તો આપણે આપણી સેના બનાવેલી છે કે આ સેના આની સામે લડી શકશે. એટલે હવે જ્યારે ઓરિજિનલ COVID-19 આવશે, એટલે કે સક્રિય COVID-19 જો આવશે આપણા શરીરની અંદર, તો આપણી પાસે તો ઓલરેડી પહેલેથી એની સામે એન્ટીબોડી બનાવેલા જ છે. એટલે જ્યારે ફરીથી એ આવશે તો આપણો એન્ટીબોડી એની સામે ફાઇટ કરી નાખશે ને એને મારી નાખશે. તો હવે તમને આઈ થિંક ક્લિયર થયું હશે કે વેક્સિનનું કામ શું. જ્યારે આ COVID-19 આપણા શરીરમાં આવે એના પહેલાં જ જો આપણે વેક્સિન લઈ લીધી હોય તો આપણા શરીરમાં એના માટે પહેલેથી જ એન્ટીબોડી બની ગયેલી હોય.
અને જો પહેલેથી એન્ટીબોડી બની ગયેલી હોય તો જ્યારે ઓરિજિનલી કોરોના વાયરસ આપણા શરીરમાં આવે તો એ આપણને થાય નહીં, આપણી એન્ટીબોડી એને મારી નાખે. પડી ગઈ ખબર તમને વેક્સિન એટલે શું? તો મેડિસિનમાં યાદ રાખજો, રોગ થયા પછી આપણે જે લઈએ એ મેડિસિન કહેવાય, અને રોગ થયા પહેલાં જ આપણે રોગને પ્રિવેન્ટ કરીએ એને શું કહેવાય? વેક્સિન કહેવાય. તો આઈ હોપ તમને આટલો કોન્સેપ્ટ ક્લિયર થયો હશે, અને આવા જ મસ્ત મજાના કોન્સેપ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ધીરે ધીરે વિડીયોમાં લાવતા રહીશું. તો આવા મસ્ત મજાના વિડીયો માટે સબસ્ક્રાઈબ કરી નાખો અને કમેન્ટ કરી નાખો જો તમને આ વસ્તુ ખબર પડી હોય તો વેક્સિન. ઓકે,